નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદ વાવાઝોડું આવ્યું। જી હા મિત્રો, સાબરકાંઠા આસપાસના વિસ્તારોમાં કરા સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો। આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે। કડાણામાં વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા અને વાહનોને નુકસાન પહોંચ્યું। રાજકોટ અને ગોધરામાં સાંજે અચાનક વાતાવરણ પલટાયું અને વરસાદ સાથે પવન ફૂંકાયો હતો। ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગના એલર્ટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભારત અને રશિયાની અતૂટ દોસ્તી। જી હા મિત્રો, ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે 5th જનરેશન એટલે કે મિત્રો 5મી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે। આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે। ફાઇટર જેટની સાથે તેની ટેકનોલોજી આપવા તૈયાર છે। રશિયા ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે। ત્યારબાદ આગળ જોઈએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં હજુ 5 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે। અંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે અને વધુમાં 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો ખુશખબરી ખાસ જોજો। જી હા મિત્રો, અમરેલી મધ્ય સહકારી બેંક ખેડૂતોને ચોમાસા પાક જેવા કે મગફળી માટે પ્રતિ હેક્ટર રૂપિયા 1,37,500 અને કપાસ માટે 1,42,500 સુધીનું ધિરાણ આપવામાં આવે છે। આ લોન બિયારણ, ખાતર અને ખેતી ખર્ચ માટે ઉપયોગી બને છે। સામાન્ય રીતે 7% વ્યાજ દરે મળતી લોનમાં સમયસર ભયપાર કરનાર ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી 3% અને રાજ્ય સરકાર તરફથી 4% વ્યાજ સહાય મળતા લોન સંપૂર્ણપણે 0% વ્યાજે ઉપલબ્ધ બને છે। ત્યારબાદ આગળ જોઈએ તો રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો। જી હા મિત્રો, કેન્દ્ર સરકારની વિદેશ નીતિ, જીએસટી, કૃષિ અને શિક્ષણ સંબંધિત નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધી પાર્ટીની જાહેર સભામાં હાજરી આપી શક્યા ન હતા। શિમકાની રૂબરૂ હાજર રહ્યા હતા અને મિત્રો ખાસ કરીને તેમણે દિલ્હીથી ફોન દ્વારા સભાને સંબોધિત કરી હતી। અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે અને નક્કી કરી રહ્યું છે કે ભારતે કયા દેશો પાસેથી
તેલ ખરીદવું જોઈએ અને ક્યાં નહીં. વિદેશ નીતિની સાથે કોંગ્રેસ નેતાએ સરકારની સ્થાનિક નીતિઓની પણ આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓને કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર ઊંડા સંકટમાં છે. નીતિઓ સામાન્ય જનતા અને ખેડૂતોના હિતમાં નહીં, પરંતુ પસંદગીના કેટલાક લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવી રહી છે. જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ કર પ્રણાલીના ખોટા અમલીકરણને કારણે દેશમાં નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે. તેના કારણે રોજગારી ગુમાવવી પડી છે અને સમગ્ર વ્યવસાય થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો ધ્યાન આપો, મોટા સમાચાર. જી હા મિત્રો, 1 ઓક્ટોબરથી નો પીયુસીસી નો ફ્યુલ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણ અને હવાની ગુણવત્તામાં સુધારો કરવા અંગે બુધવારે મુખ્ય સચિવ એસપી ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. એનસીઆર એટલે કે મિત્રો ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને મેરઠમાં 1 ઓક્ટોબરથી પીયુસીસી એટલે કે મિત્રો પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જો આ નહીં હોય તો તમારા વાહનમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવામાં આવશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, અટલ પેન્શન યોજના 18થી 40 વર્ષની વયના તમામ બેંક ધારકો માટે છે. આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરો ચૂકવી શકતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે. યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે. આ અંતર્ગત રોકાણકારોને 1,000, 2,000, 3,000, 4,000 અથવા 5,000 રૂપિયાની ગેરંટીકૃત માસિક પેન્શન મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો 4 ધામ યાત્રા કરતાં પહેલાં ખાસ જોજો. જી હા મિત્રો, 4 ધામ યાત્રા લઈને ખાસ જાણકારી સામે આવી છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ વીઆઈપી અને પ્રોટોકોલ દર્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કરતા નવી એસઓપી જારી કરી છે. હવે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વીઆઈપી અથવા પ્રોટોકોલ દર્શન કરનારા શ્રદ્ધાળુઓને પ્રતિ વ્યક્તિને 1,100 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. આ ચૂકવણી બાદ મંદિર સમિતિ તરફથી સત્તાવાર રસીદ પણ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર ઘરે ઘરે ફ્રી વીજળી. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ડિસેમ્બર સુધીમાં 75 લાખ ઘરોની છત પર સોલાર યુનિટ એટલે કે મિત્રો રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ્યાંક હાંસિલ કરી લેવામાં આવશે. હાલમાં આ યોજના હેઠળ અંદાજે 41 લાખ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. સરકારે ફેબ્રુઆરી 2024માં 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજનાની શરૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ યોજના દેશના ઉર્જા ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે અને 2 વર્ષમાં 40 લાખથી વધુ પરિવારો આની સાથે આગામી 7 મહિનામાં 75 લાખ ઘરોનો
લક્ષ્યાંક મેળવવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો વધુ લાભ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાંથી મળી કુદરતી ગેસની ખાણ. જી હા મિત્રો, ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડને અંદમાન સાગરમાં કુદરતી ગેસની શોધ કરવામાં મોટી સફળતા મળી છે. અંદમાનના પૂર્વ તટથી 15 કિલોમીટર દૂર અને 355 મીટર ઊંડા પાણીમાં આ ગેસ ભંડારની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આ સફળતાને દેશના ઉર્જા આત્મનિર્ભરતા અભિયાનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું શ્રી વિજયપુરમ 3 નામનો કૂવો દેશ માટે વરદાન સાબિત થઈ રહ્યો છે. ઇઓસીન સ્ટ્રક્ચરમાં 1900 મીટરથી વધુની ઊંડાઈ પર ગેસની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. વર્તમાનમાં ગેસની ગુણવત્તા અને ઉર્જા ક્ષમતા જાણવા માટે નિષ્ણાંતો દ્વારા આઇસોટોપ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જે ભારતના ભવિષ્ય માટે ખાસ કરીને ઉર્જા પુરવઠા માટે અત્યંત આશાસ્પદ છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદીજીએ કહ્યું ખેતર બચાવો. જી હા મિત્રો, કચરો ભેટ આપ્યો એ માટે આભાર પીએમ મોદી. ખાસ કરીને મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતવાસીઓનો આભાર માનતા જણાવ્યું કે ખેતર બચાવો અભિયાનમાં જોડાઈને સૌ પ્રાકૃતિક ખેતી અપનાવે. સુરતમાં 1 લાખ લોકોએ 5 દિવસ સુધી સતત સફાઈ અભિયાન ચલાવીને કચરો દૂર કર્યો છે. અને પીએમ મોદીએ ઉમેર્યું કે જનતાએ આ કચરો સાફ કરીને તેમને મોટામાં મોટી સોગાત ભેટ આપી છે. આ સરાહનીય જનભાગીદારી બદલ તેમણે સમગ્ર સુરત શહેરની જનતાને બિરદાવી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, આજે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. 24 કેરેટ સોનું ₹1030 ઘટીને 1,55,264 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. અને ચાંદીના ભાવ ₹3300 પ્રતિ કિલો ઘટીને 2,62,000 પર ખુલ્યા. 22 કેરેટ સોનાના ભાવ ₹943 ઘટીને 1,42,222 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા. 18 કેરેટ સોનાના ભાવ ₹773 ઘટીને 1,16,448 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે મિની ટ્રેક્ટર એટલે કે મિત્રો સનેડાની ખરીદી કરવા પર સબસિડી આપવામાં આવશે. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં આ યોજનાની જાહેરાત કરી હતી. સરકારના નવા નિયમો મુજબ સામાન્ય ખેડૂતોને સનેડો ખરીદવા પર ₹60,000ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલના મોંઘા ભાવથી રાહત. જી હા મિત્રો, દેશમાં સતત વધતી ઈંધણની કિંમતો વચ્ચે સામાન્ય જનતા માટે
રાહતના મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા દેશની રાજધાની દિલ્હીમાં સત્તાવાર રીતે E85 ઈંધણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારના બળતણમાં 85% સુધી ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણને સ્વચ્છ રાખવાની સાથે ખિસ્સાનો બોજ પણ હળવો કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટોને કારણે સામાન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે, ત્યારે આ નવું ઈંધણ એટલે કે મિત્રો E85 સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું સસ્તું પડશે. દિલ્હીમાં અત્યારે સામાન્ય પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે આ નવા E85 બળતણની કિંમત માત્ર 82.12 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે. આમ વાહન ચાલકોને સીધો જ પ્રતિ લીટર 20 રૂપિયાનો મોટો આર્થિક ફાયદો મળશે.